અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાં પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત દરોડા પાડ્યા હતા, જેમાં રહેણાંકી મકાનોમાં ચાલતા આ કાળા કારોબારમાંથી શંકાસ્પદ દૂધ, પાવડર અને વનસ્પતિ તેલ સહિત કુલ ₹78,820નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને 200 લીટર નકલી દૂધનો નાશ કરાયો હતો, જ્યારે નકલી દૂધના નમૂના FSLમાં મોકલાયા હતા. વનસ્પતિ તેલ અને પાવડર જપ્ત કરાયો.